નમસ્કાર, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। આજનો મહત્વનો મુદ્દો છે મોડાસામાં આતંકવાદી। મોડાસામાં ગઈકાલે એટલે કે 23 જુલાઈના રોજ આતંકવાદી પકડાયો હોવાનો સમાચાર સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશમાં પ્રસરી રહ્યા છે। મોડાસા એટલે કે આતંકવાદી પકડાય એટલે કે એક બદનામીનું ગામ બની જાય, પરંતુ આતંકવાદમાં અલગ અલગ પ્રકારો રહેલા છે। મોડાસાના ખાટકીવાડા એટલે કે જૂની વિનાયક સિનેમાની પાછળના ભાગના વિસ્તારમાં આવેલા કુરેશી મોહલ્લામાં રહેતા સૈફુલ્લા રફીકભાઈ કુરેશી આ નામનો છોકરો આતંકવાદી હોવાના ધબ્બા સાથે પકડાયો છે। એટીએસ દ્વારા આ છોકરાને પકડી લેવામાં આવે છે। તેની સામે દાવો કરવામાં આવે છે કે આ ભાઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો। અલ કાયદા નામના સંગઠનના વિચારો સાથે આ ભાઈ આતંકવાદી પ્રવૃત્તિ કરતો હતો। પણ આતંકવાદી પ્રવૃત્તિ કરવી એટલે બંદૂક લઈને કે શસ્ત્રો લઈને કોઈને મારવા, કોઈને નુકસાન પહોંચાડવું એ જ આતંકવાદ નથી, પરંતુ આ ભાઈ આતંકવાદી તરીકે પકડાયો છે એના પાછળનું કારણ છે એ છે કે તે વૈચારિક આતંકવાદ ફેલાવતો હતો। વૈચારિક આતંકવાદ એટલે પોતે સોશિયલ મીડિયા ગ્રુપોમાં જોડાઈ અથવા તો લોકોને જોડી અને દેશ વિરોધી અને કટ્ટરતાવાદી વક્તવ્યો આપવા, કટ્ટરતાવાદી વિચારો રજૂ કરવા, વિચારો ફેલાવવા, આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો। તેના ઉપર એટીએસ ઘણા સમયથી નજર રાખી રહી હતી। સૌપ્રથમ અમદાવાદના એક વિસ્તારમાંથી એક યુવક પકડાયો, જેના પાસેથી મળેલા ઇનપુટ અને એના પાસેથી મળેલા સાહિત્યમાં મોડાસાના ખાટકીવાડમાં રહેતા સૈફુલ્લા કુરેશીનું નામ ખુલ્યું હતું। સૈફુલ્લા કુરેશીને 22 તારીખની સાંજે તેના નોકરીના સ્થળ નજીકથી એટીએસે ધરપકડ કરી હતી। એટીએસની ધરપકડ બાદ તેને એના શેઠ એટલે કે ગઝાલી એન્ટરપ્રાઇઝમાં આ છોકરો છેલ્લા 2 વર્ષથી નોકરી કરતો હતો। માર્કેટ યાર્ડમાં આવેલી આ દુકાનમાં ફરજ બજાવતા આ છોકરાની પ્રવૃત્તિ વિશે પણ સાથી કર્મીઓ અથવા તો દુકાન માલિક પણ અજાણ હતા। અરે એ તો ઠીક છે, પણ એની પ્રવૃત્તિ વિશે એનો પરિવાર પણ અજાણ હતો। એના ભાઈ સાથેની વાતચીતમાં પણ જાણવા મળ્યું હતું કે મોબાઈલ લઈને 2 કલાક સુધી ફેંકતો રહેતો, પણ શું ફેંકતો, શું જોતો, શું કરતો એ કોઈને પણ ખ્યાલ નહોતો। આ જ રીતે એના સહકર્મીઓ પણ આવું જ કહી રહ્યા છે। આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલા કહેવાતા સૈફુલ્લા રફીકભાઈ કુરેશીને હાલ તો અમદાવાદ એટીએસે તેમની ગિરફ્તમાં લઈ લીધો છે। એની સાથે એને કેટલા લોકોને જોડ્યા છે, કોની સાથે કેવા પ્રકારની વાતચીતો કરતો હતો, એની માનસિકતા શું હતી એ વિશે ઊંડી તપાસ ચાલવાની જ છે। સાથે સાથે એને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવે છે। રિમાન્ડ દરમિયાન ઘણી ખરી હકીકતો બહાર આવી જશે। મોડાસા ભૂતકાળમાં એટલે કે લગભગ 4-5 દશકા પહેલાં સિમીની પ્રવૃત્તિના કારણે બદનામ થયું હતું। એ જ રીતે ફરીથી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ યુવકના કારણે એક ધબ્બો લાગ્યો છે, પરંતુ એના માટે પોતે આ યુવક જ જવાબદાર હોવાનું લાગી રહ્યું છે। એના પરિવાર અથવા તો એના સહકર્મીઓ આ બાબતે અજાણ છે। ત્યારે જોવું એ રહ્યું કે આગામી દિવસમાં આ યુવક થ્રુ કેટલા લોકો આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા, એમાં મોડાસાના કેટલા લોકો હતા અથવા તો મોડાસાની આજુબાજુના કેટલા લોકો હતા, એ પોલીસ તપાસમાં જ બહાર આવશે। અલ્પેશ રાઠોડ, ખબર અરવલ્લી। મારું નામ કુરેશી અમીન છે ને મને હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરાબર? તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ। કાલે સાંજે 7:30 વાગે મારો ફોન આવ્યો
એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે ખાલી બસ આટલું. તમને ક્યાંય શંકા ના ગઈ કે આ કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે કંઈક ના કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને. કોઈને મળવા આવતું તું ઘરે ના કોઈ નહીં, કોઈનું ફોન બી નહોતો આવતો, કોઈ મળવા બી નહોતું આવતું. સીધી પોલીસ આવી તેને લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પરથી. ક્યાં નોકરી કરતો હતો અને શેની કામ કરતો હતો? એ ગજાલી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું બસ ખાલી ફર્નિચર જેવા ને. એ 1.5 વર્ષથી. ઘરે આવ્યા પછી એ ફોન ઉપર આ રીતે કરતો હતો એવી ખબર તમને? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. આ પોલીસ ઉઠાઈ ગઈ તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ બસ. મારું નામ મુવીસ કાંકોલિયા મેડિસિન. હું અહીં 2 મહિનાથી નોકરી કરું છું. હું કાલ પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનું ગ્રુપ ચાલતું હતું ને હું આગળ બેસું ને એ પાછળ બેસતો હતો. હું અહીંયા 2 મહિનાથી નોકરી કરું છું. એ 2 વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આ ગ્રુપમાં કામ કરતો હતો અને મારા સીટને બી કાલે જ ખબર પડી. અને તમે ફ્રી પડ્યા હોય ત્યારે ફોન પર કંઈક ફ્રી પડ્યો એટલે ફોન લઈને બેસે 2-1 થી 3 અડધો કલાક ખાલી 2 થી 3. બીજું એના વાળા મને કંઈ ખબર નથી. એના કોઈ બહારથી મિત્રો કોઈ મળવા આવતો હોય કોઈના બહાર? ના, કોઈ બી મિત્ર મળવા નહોતો આવતો. કોઈને એવા કોઈ ફોન આવતા હોય? કોઈને એવા ફોન નહોતા આવતા, ખાલી મોબાઈલ લઈને બેસતો હતો. મારું નામ મહેશ, હું અહીં ખાટકીવાડામાં રહેવાસી. મારા બાજુમાં કાલે જે ઘટના બની, સૈફુલ્લા કુરેશી એ મારા બાજુના મકાનમાં રહેતો હતો. એ હવે રાતે ફોન મચેડતો, રાતે ફોન યુઝ કરતો હતો, એ અમને કંઈ ખબર નથી. અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં. કાલે મીડિયા અને પોલીસ આવી હતી, એમને લઈને ગયા. હોબાળો થયો ત્યારે અમને ખબર પડી, બાકી એનાથી વિશેષ કંઈ જાણતા નથી. જય